સત્યપાલ સિંહ પરમાર, એસ્ટેટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। સર, ખાસ કરીને ગઢેથી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત હાલ દબાણની કામગીરી ચાલુ છે। કેટલા દબાણો ઉપર બુલડોઝર ફરી રહી છે, કેટલા કાફલા સાથે આજે આપણે અહીંયા બધા આવ્યા? કુલ 811 ઇમારતો હાલ ગઢેચી રિવર બોડી શુદ્ધિકરણના પ્રોજેક્ટમાં દબાણમાં આવે છે, જેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી। 2 નોટિસ આપવામાં આવેલ હતી, સમયગાળો પણ આપવામાં આવેલ હતો। તેમ છતાં સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ હટાવની કામગીરી શરૂ કરેલ છે ને ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ, એસ્ટેટ, દબાણ હટાવ, ફાયર તમામ વિભાગની સંયુક્ત ટીમ, પીજીવીસીએલ તથા પોલીસ વિભાગના કાફલા સાથે આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરાયેલ છે। કેટલા વાહનો આમાં કામે લાગ્યા છે, સાહેબ? કુલ 2 હિટાચી, 4 જેસીબી તથા અન્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવેલ છે। ગઈકાલે રાત્રે મેગા ડિમોલેશનની બધી તૈયારી થઈ ગઈ। રાત્રે અનેક આગેવાનો સાથે વાતચીતનો દોર ચાલુ કર્યો કે અટકે, રમઝાન મહિનો છે, પવિત્ર મહિનો છે, કદાચ એ મહિના પૂરતું પણ રોકે, પણ કોઈ હિસાબે 1ના 2 ન થયા લોકો સવારે ના છૂટકે અધિકારી સાહેબ પાસે જવું પડ્યું અને રોકવાના પ્રયત્ન કર્યા કે ભાઈ 1 મહિના માટે તો 15-20 દિવસ છે, બાકી રમઝાનના કદાચ રોકાઈ જાય। પણ મને એવું લાગે છે ભાવનગરમાં અન્ય સંસ્થા છે, અન્ય ઉદ્યોગપતિને 260ની નોટિસ ઓલરેડી આ લોકોએ આપી છે। ત્યાં પાડવા નથી જવું, શું કામ પાડવા નથી જતા? કેમ કે એ વગદાર લોકો છે, પૈસાદાર લોકો છે અને આ ગરીબ માણસોના પડખે કોઈ નથી। અનેક વખત આંદોલન કર્યા, રજૂઆત કરી, માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ આવેલા, ત્યારે કમિશનર અધિકારીને શાસકોએ કીધું કે અમે સકારાત્મક નિર્ણય લેવું, વેકેન્ટની વ્યવસ્થા કરી દઈશું, પણ કાંઈ કર્યું નહીં। બસ આ ગરીબોના મકાન કેમ જલ્દીથી પાડવા એ જ આ લોકોએ નક્કી કર્યું હતું। સવારે અમે છતાં પણ અમે વિરોધ દર્શાવ્યો તો અમને ડિટેન કરી અને પોલીસ ધરપકડ કરી લઈ। JCB है ना।